કેમ છો તમે? આજે આપડે ડુંગર પાસે રાત પડી ગઈ પિતા પિતા હવે આપડે જતા છે ઘેરે ઘેરે પણ રસ્તો જ એટલો ખરાબ છે ને હવે આપડે ડુંગર પર ઉપર ચડેલા છે. હવે આ તમે રસ્તો જ તમે જોઈ શકો છો રાતના નો સમય છે ને એક તો રસ્તો એટલો ખરાબ છે ને આગળ જાય ને એટલો એનાથી બી ખરાબ આવવાનો છે. તમને બધું બતાવશો રસ્તો આવજો તમે આ રસ્તો જવો આ ડુંગર પરનો રસ્તો છે મતલબ આ છે ને આ ખાલી ગાડી બાઈક જવા માટે નથી આ ખાલી માણસ ને જવા માટે રસ્તો છે. ત્યાં આપડે ગાડી બાઈક લઈને આવે બુલેટ છે ને એક આપડે પાસે યુનિકોર્ન છે. યુનિકોર્ન આપડી આગળ જતી છે. ને આપડે બુલેટ છે આપડે હમણાં બુલેટ પડશે બુલેટ આપડી પાછળ છે. હવે આ તમે રસ્તો જ જવો કેવો છે. હવે થોડોક જાય ને આગળ જાય ને એટલો રસ્તો ખરાબ આવવાનો છે ને તમે જોવો ખાલી રસ્તો જોવો થોડાક નજીકમાં આવીને રસ્તો એટલો ખરાબ આવવાનો છે ને તમે જોતા રહેજો પાછા રાતના નો સમય છે ડુંગર પર હવેથી આપડો રસ્તો ખરાબ થઇ જવાનો છે આ પથ્થર ને હવે આવી જ ગયેલા છે. આ ડુંગર પર કઈ વાવેલું છે મતલબમાં ખેતી કરેલી છે. આપડે ખેતર માંથી જતા છે ખેતર માંથી ખેતર માંથી જઈએ પણ ખેતર માં બી કાદવ મેન રસ્તો હમણાં ખરાબ થવાનો ચાલુ થઈ ગયો છે. હવે તમે જોજો કે બાઈક કેવી રીતના લઈ જતા છે. લાઈવા ત્યાં વિડીયો નથી આપડે શૂટિંગ કરેલું એટલે તમને બતાવી નથી શકતા. હવે તમે આજુ બાઈક આપડી યુનિકોર્ન ઉભી રહી ગઈ હમણાં આજો રસ્તો આગળ જવો આગળ રસ્તો બાઈક જો યુનિકોર્ન ઉતરતા છે. હવે આપડે બુલેટ ઉતારીએ બુલેટ હવે ઉતરતા છે કે કેવું બુલેટ ભી આપડે આપડે એક માણસ ને ઉતારીને ઉતરતા છે કેમ કે આમાંથી ઉતારે નથી પેલાનું ટાયર જ પડતું છે. અહિયાં થી તો ઉતારી લીધેલું છે પણ આગળ જઈને હજુ બી ખતરો આવતો છે. આના કરતા ભયંકર છે. હવે આપડે સીધી સપાટમાં જતા છે. આગળ આવીને એના કરતા ખરાબ આવતો છે. હવે કાથી ઉતારતા છે આ ભાઈ લોકો તો એ બાજુ ગયા આપડે આ બાજથી જવાના છે. આ બાજથી જવા દે ભાઈ આ બાજથી જવા દે આ બાજથી આપડે આ બાજથી જ આવી ગયેલા છે અહિયાં જો કેટલો ખાડો છે. આમાંથી અહીંયાથી ટ્રેક્ટર બી નહી ચડતું અહીંયાથી આપડે બાઈક ચડાવી લાવેલા છે. આ એક મોટું ખેતર છે. આમાં કઈ વાવેલું છે પણ અમને બી ખબર નથી કે હું વાવેલું છે તે અહિયાં આજુ આપડો ગાડી સ્લીપ થવા ચાલુ થઇ ગયેલી છે. અહિયાં થી બહુ જ ખરાબ છે આ કાદવ એટલો જ છે ને કે ટાયર જ આખા સ્લીપ મારી જતા છે. ટાયર જગા પર ફરી જતા છે. હમણાં આવી ગયો છે બીજું ખરાબ રસ્તા પર હા જો એક આપડી ગાડી નીકળતી છે આગળથી આ લોકો એક ગાડી ઉતરતી છે પણ ઉતરતી નહી મળે બરાબર કેમ કે ખાડામાં બાઈક ફસી જ જવાની છે.
રાતના સમય છે આવા વાઘ ને એવા બી નીકળે. આપડી ગાડી બી સ્લીપ થતી છે. બ્રેક મારીએ પણ કઈ કામ ન નથી. હા ભાઈ લોકો ઉતરી પડ્યા છે. રસ્તાને ખરાબ કરી ચાલો ભાઈ. આપડે આગળ જવા દઈએ. આ લોકો જરાક હેવી ડ્રાઈવર છે આપડા પાસે બુલેટ છે એટલે બુલેટ વજનદાર આવે એટલે કાઢવાનું બહુ રીક્ષ. હવે અહિયાં ત્યાં જેવું વધારે ડેન્જર આવશે. આપડી ગાડી બી બંધ થઇ ગઈ છે રસ્તામાં જ હવે શું કરીએ. શેર મારીને ચાલુ થઇ ગઈ. હમણાં અહિયાં બહુ જ ખરાબ આવતો છે. હમણાં અહિયાં થી ગાડી ઉતરશે કે કેમ થશે આ પછી જો મોટો ખાડો છે. હમણાં જોઈ શકો છો અહિયાથી ઉતરવાની મળે નહી પછી ધીરે ધીરે જતા છે. પેલી બાઈક ભી ધીરે ધીરે આવતી છે. ધીરે રહો આપડે બાઈક બંધ થઈ ગયેલી છે હવે શું કરીએ. ધીરે રહો. આપડી ગાડી બંધ હાલતમાં જ છે પણ ચાલુ કરી જોઈએ ચાલુ થઇ જશે. ઘર પરથી ઉતરી પડેલા છે. આપડે ઉતરી પડ્યા હમણાં જવાનું છે આ કાદવ માંથી આ તમને કાદવ દેખાતો જ હશે. હમણાં આપડે મેન હાઈવે પર પહોંચી ચુકેલા છે. હમણાં આપડે આગળ નીકળીએ. આ ટુરિસ્ટ છે. ટુરિસ્ટ ફરવા ગેલા હમણાં રાતના પાછા ઘરે જતા છે. પણ આપડે બી નીકળીએ આપડા પાસે બી બુલેટ છે એટલે આ હતું આપડું આવતા હિલ સ્ટેશન પર. આ જગ્યા તમને બહુ ઓછી જોવા મળેલું હોય. આ રસ્તો અમને તમને જોશો તો ખબર પડી જશે આવતા છે આવતા. આ વિલ્સન હિલ જતો રસ્તો છે. એનાથી જે થોડોક જ આવતાથી થોડુંક જ અંદર અમે ગેલા ડુંગર ઉપર. હમણાં આપડે આવતા નો ઘાટ નીચે ઉતરતા છે. આવધા નો ઘાટ નીચે ચાલુ થઈ ગયેલો છે. આ ટુરિસ્ટ લોકોને હવે હમણાં જતા છે. આવતા નો ઘાટ જોવો ખાલી તમે. આ વિલ્સન હિલ વાળો ઘાટ છે. આ દોસ્ત લોકો છે આ દોસ્ત લોકોને જોવો. હા જો. આ પીને બધા ફાયર થઈ ગયેલા છે હમણાં બહુ જ મસ્તીમાં છે બધા. હા. આગળથી બીજી ગાડી આવતી છે.
ટર્નિંગ બહુ ખતરનાક ખતરનાક છે, એમાં બહુ રિસ્ક છે. આપડા ફ્રેન્ડ લોકોને પૂછીએ કઈ કેવું મજા આવે, કેવું આપડે કેવું કેવું મજા કેવી આવી. બહુ મજા છે આ ફ્રેન્ડ લોકો ને, આખા પીને ફાય છે. તમે બી કોઈ વાર નીકળો ને તો ફ્રેન્ડ સાથે નીકળો, ફરવા નીકળો, મજા આવે. ઘેરમાં મોબાઈલમાં જોવાથી રીલ જોવાથી આપણને જે ક્લિયારિટી મળવાની છે ને એ નથી મળવાની, જે સુકૂન મળવાનું છે એ મળવાનું જ નથી. આજુ આ રાસ્તા આપડે લગભગ છે ને 8 વાગી ગયેલા હોય, હમણાં ઉતરતા છે આપડે ઘાટ પરથી, એ મજા છે. તમે બી કોઈ વાર નીકળો ને, નીકળો બહાર નીકળો. આ છે આવદાનું મંદિર. રાતના નો સમય છે એટલે દેખાતું નથી બરાબર. આવદાનો ઘાટ થોડોક ભયંકર છે. આ લોકેશન પર આવવાનું હોય ને તો કમેન્ટ કરજો, મેં તમને ડીએમમાં લોકેશન મોકલી દેવા. આ લોકેશન બધાને જ ખબર નથી હોતી, કોઈ કોઈ માણસને જ ખબર છે. લોકેશન જોઈતું હોય તો કમેન્ટ કરજો. આ ઘાટ જ જોવો તમે કેટલો ભયંકર છે. જગ્યા પરથી ટર્ન લઈ લીધો, આપડે રોંગ સાઈડમાં બી આવે એટલો ભયંકર ટર્ન છે. અહીંયા આવવાના હોય ને તો ખાચવીને આવજો, બહુ ભયંકર વળાંક છે. આપડે બુલેટ બી આખી નમાવી દેવા પડતી છે. બસ આપડે વિડીયો આટલું જ ઉતારીએ કેમ કે આ બહુ MB નો થઇ જવાનો છે. એટલે પછી લોકેશન ની વાત કરું ને તો તમને જોઈતું હોય ને તો DM માં કમેન્ટ કરી દેજો, હું તમને પ્રાઈવેટમાં લિંક મોકલી દેવા.